આજના મુખ્ય સમાચાર છે સુરતના લિંબાયતમાં એક ગોજારી ઘટના બની છે। રૂક્ષ્મણીનગરમાં સરા જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં બાલુ અને પાણાના અડ્ડા નજીક એક વિદ્યાર્થીનું સરા જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાના બનાવથી ચકચાર મચી ગયો છે। આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી। અને સૂત્રો મુજબ દીપક નામના યુવકે આ હત્યાને અંજામ આપ્યો હતો। જો કે હત્યા પાછળનું કારણ હાલ બંધ છે, પરંતુ વિદ્યાર્થીની સરા જાહેરમાં હત્યાથી મૃતકના પરિવાર સહિત લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે। આજે મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશન નજીક પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા પહોંચ્યા હતા, પરંતુ લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથે લીધા હતા। અને આ દરમિયાન લોકોને રોષ વધુ ઉગ્ર થતા લિંબાયત પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી અને તે દરમિયાન એક મહિલાને પુરુષ પોલીસે પકડવાનો પ્રયાસ કરતા લોકોએ વિરોધ કર્યો હતો અને લોકોએ કહ્યું કે વિદ્યાર્થીનું ગળું કાપીને સરા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। આ મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને ઝડપી ન્યાયની માંગ કરી હતી। સાથે જ લોકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે સ્કૂલની બાજુમાં જ દારૂનો અડ્ડો ધમધમે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જોકે રોહનની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી છે, જ્યારે હત્યારો દીપક હાલ પોલીસથી પકડથી દૂર છે।